હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું આજે તમારા માટે લઈને આવી છું જામફળની ચટણી. યસ, યુ હર્ડ ઇટ રાઈટ, જામફળની ચટણી. તો આપણે સ્ટાર્ટ કરી કે આપણે જામફળની ચટણી છે એ કઈ રીતે પ્રિપેર કરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે, મારી પાસે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ અવેલેબલ છે. તેમાં છે 2 જામફળ છે. મેં મીડિયમ સાઇઝના 2 જામફળ લીધેલા છે. ત્યાર પછી તેની અંદર છે મરચાં, લીંબુ, આદું અને કોથમરી છે એ આપણે જોઈશે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈએ છીએ અને ત્યાર પછી જામફળને છે એ આપણે શેકી લઈએ છીએ. જેવી રીતે આપણે રીંગણના ઓળામાં રીંગણને શેકી છીએ એ જ રીતે આપણે જામફળને છે એ ટર્ન કરી અને આપણે એને બધી સાઈડથી છે એ પ્રોપર રીતે તેને શેકી લઈ છે. અને ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે. જો તમે ફૂલ ફ્લેમ ઉપર કરશો તો વચ્ચેથી છે એ જામફળ થોડું કાચું રહેવાની શક્યતા રહેશે. એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે આપણે જામફળને ફેરવતા જઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે તેને સ્મોકી ઇફેક્ટ છે એ આપતા જઈએ છીએ. જામફળને છે આ રીતે શેકવાનું મેઇન રીઝન એ છે કે ચટણી જ્યારે આપણે પ્રિપેર કરશું ત્યારે એમાં સ્મોકી ઇફેક્ટ આવશે. તો આપણા જામફળ છે એ અત્યારે બંને જામફળ છે એ શેકાઈ ગયા છે અને તેને અમે આ રીતે છે એ શેકી લીધા છે અને તેને ઠંડા કરી અને તેને છે તેની છાલ છે મેં રિમૂવ કરી દીધી છે. હવે એક બાઉલમાં છે જામફળને હું રફલી ચોપ કરી દઉં છું, બિકોઝ મીનવાઇલ છે આપણે એન્ડ ધ ટાઈમ આપણે તેની ચટણી જ કરવાની છે અને ગ્રાઇન્ડ જ કરવાનું છે. તો અહીં 2 જામફળ છે તેને મેં રફલી ચોપ છે એ કરી દીધા છે. ત્યાર પછી છે તેની અંદર બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપણે એડ કરી છે. તો ફ્રેન્ડ્સ, તમે આ ચટણી છે એ જરૂરથી ટ્રાય કરજો અને મને ચોક્કસથી શેર કરજો કે તમને કેવી લાગી. અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અવનવી રેસીપી છે એ હું તમારી સાથે શેર કરીશ. અને અહીં મારી પાસે 2 નંગ લીલા મરચાં મેં લીધેલા છે, તે પણ મીડિયમ તીખા છે, વધારે તીખા નથી. જો તમારે તીખું થોડુંક ખાવું હોય તો તમે એક મરચી પણ એડ કરી શકો છો. અને અહીં મારી પાસે નાનકડો આદુનો ટુકડો છે મેં લીધેલો છે, તેને પણ હું રફલી ચોપ કરી દઉં છું. અને અહીં કોથમરી છે એ મેં લીધેલી છે, તેને મેં દાંડી સહિત જ છે કોથમરી લીધેલી છે, તેને પણ હું આ રીતે રફલી ચોપ કરી અને અત્યારે એડ કરી દઉં છું. હવે આ મિક્સરને છે એ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ અને તેને છે એ આપણે એક બાઉલમાં છે આપણું મિક્સર ગ્રાઇન્ડ થઈ ગયું છે, આપણી ચટણી છે એ રેડી છે. તો તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. અને આ ચટણીમાં છે એ પાણી ઉમેરવાની જરૂર નહીં પડે, બિકોઝ જામફળ છે એને આપણે શેક્યું છે જેથી કરીને તેમાંથી તેનું પાણી રિડ્યુસ થયું છે. આની અંદર છે નિમક આપણે સ્વાદ પ્રમાણે એડ કરી છે. ત્યાર પછી અહીં હું મારી પાસે બ્રાઉન શુગર છે, એટલે હું નાની 3 ચમચી છે એ બ્રાઉન શુગર એડ કરું છું. તમે તમારી રીતે છે એ મીઠાશ એડજસ્ટ કરી શકો છો. અને ઉપરથી છે એ હાફ લેમન છે મેં સ્ક્વીઝ કરેલું છે અને આને પ્રોપર રીતે છે એ આપણે તેને હલાવી દઈએ છીએ અને મિક્સ કરી લઈએ છીએ. જો તમારે શાક છે એ તમને ન ભાવતું હોય કોઈ પણ દિવસે, તો તમે આ ચટણી પ્રિપેર કરીને તમે રોટલી સાથે બી તેને લઈ શકો છો. ખૂબ જ સરસ છે એ ચટણી પ્રિપેર થાય છે. આપણી ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે. હવે તેની ઉપર છે આપણે લાલ મરચું પાવડર છે એ સ્પ્રિંકલ કરી દઈએ છીએ અને તેને સર્વ કરી દઈએ છીએ. અને રેફ્રિજરેટરમાં છે મિનિમમ તમે 5 થી 6 દિવસ છે આ ચટણીને રાખી શકો છો. તો તમે ચોક્કસથી ટ્રાય કરીને કહેજો કે ચટણી કેવી બની.